સાંભળો, આ દુનિયામાં બે રસ્તા છે. એક રસ્તો એ છે કે તમે તમારા નિર્ણય તમે જાતે લો, અને બીજો રસ્તો એ છે કે લોકો તમારા માટે નિર્ણય લે. અને યાદ રાખજો, જ્યારે બીજા લોકો તમારા માટે નિર્ણય લે છે ત્યારે તમારી કિસ્મત તેમના ઈશારાઓ પર નાચે છે. આજે પોતાને પૂછો, શું તમે પણ કોઈના હાથની કઠપૂતળી બનવા માંગો છો? શું તમારી કિંમત એટલી ઓછી છે કે લોકો તમારા નામથી પણ ન ડરે? તમારી હાજરી વગર તમારા વિશે, તમારા જીવન વિશે નિર્ણય લઈ લે? જો જવાબ ના હોય તો આજથી, હવણાથી તમારે બદલાવ લાવવો પડશે. તમારે એટલા ખતરનાક બનવું પડશે કે કોઈ તમને અવગણવાની હિંમત પણ ન કરે. કારણ કે આ દુનિયા શક્તિશાળી માણસને સલામ કરે છે. નબળા માણસનું તો પોતાના ઘરમાં પણ ચાલતું નથી. ચાણક્ય 2300 વર્ષ પહેલાં કહી દીધું હતું, શક્તિ વગર ધર્મ પણ અપમાનિત થાય છે, સત્ય દબાઈ જાય છે, નીતિ કચડાઈ જાય છે. એટલા માટે આ પ્રથમ પાઠમાં આપણે સમજવું પડશે કે કેમ જરૂરી છે એટલા ખતરનાક બનવું કે લોકો તમારા વગર નિર્ણય લેતા પણ ડરે. કારણ કે આ જ એક એવી ચાણક્ય નીતિ છે જે તમારી આખી જિંદગી બદલી શકે છે. સમજો એક વાત, ડર બે પ્રકારનો હોય છે. એક ડર જે નબળાને સતાવે છે, અને બીજો ડર જે શક્તિશાળીના ચહેરા પર ચમકે છે. જો તમારા નામથી લોકો ન ડરે, જો ઓફિસમાં, ઘરમાં, સંબંધીઓ વચ્ચે તમારી ગેરહાજરીમાં નિર્ણયો લેવાઈ જાય, તો સમજી જજો, તમારી ઓકાત હજી બહુ નાની છે. કારણ કે આ દુનિયામાં ઇજ્જત એને જ મળે છે જેનાથી લોકો ડરે છે. ડરનો અર્થ નફરત નથી. ડરનો અર્થ છે લોકો તમને હલકા ન લે, તમારા વગર કોઈ નિર્ણય લેવાની હિંમત ન કરે. જેમ સેના વગરનો રાજા મજાક બની જાય છે, એમ વ્યક્તિગત શક્તિ વગરનો માણસ ખિલોના બની જાય છે. આ વાત દિમાગમાં ઠોકી દેજો. આ દુનિયામાં તમારું ભલું કોઈ વિચારવાનું નથી, જ્યાં સુધી તમને ખુદને તમારી શક્તિનો અહેસાસ ન થાય. ચાણક્યે કહ્યું હતું, નબળાની સલાહ કોઈ માનતું નથી, ભલે તે જ્ઞાનથી ભરેલો હોય. શા માટે? કારણ કે આ દુનિયામાં સલાહ કરતાં શક્તિનો અસર વધારે હોય છે. તમારે એટલા ખતરનાક બનવું છે કે લોકો વિચારે, જો તેનો અપમાન કર્યો તો નુકસાન થશે. લોકો તમારી રાયની રાહ જુએ, તમારા વગર નિર્ણય લેતા ડરે. આ જ છે સાચી શક્તિ. એવી સ્થિતિ જ્યાં તમને કંઈ કહેવું પણ ન પડે, તમારી ખામોશી પણ ભારે પડે. જો લોકો તમારી ચૂપ્પીથી પણ ડરવા લાગે તો સમજી જજો, સાચી શક્તિ તમારા હાથમાં આવી ગઈ છે. એક સમય હતો, રાજા પણ મંત્રી વગર નિર્ણય લેતા ડરતો હતો, કારણ કે એક ખોટો નિર્ણય સંપૂર્ણ સત્તા ખતરામાં મૂકી દેતો હતો. એ જ રીતે તમારે પણ તમારા પરિવાર, ઓફિસ, બિઝનેસમાં એટલા જરૂરી બનવું પડશે કે તમારા વગર નિર્ણય લેવાની કલ્પના પણ કોઈ ના કરે. બિલકુલ નહીં. સહેલું બનવું દરેકને આવડે છે. મુશ્કેલ છે ખતરનાક બનવું. એવું બનવું કે લોકો તમારી સામે આવતા પહેલા 10 વાર વિચારે. તમારું નામ સાંભળતા ચહેરા પર ગંભીરતા આવી જાય. તમારી નજર નીચી ન રહે, પણ સામેવાળાની નજર ઝૂકી જાય. પણ પ્રશ્ન એ છે, આ બધાનું રહસ્ય શું છે? તમારી કાબિલિયત એટલી વધારજો કે તમારા વગર કામ અટકી જાય. તમારી ભાવનાઓ પર એટલો કંટ્રોલ લાવો કે લોકો તમારી અંદરની મજબૂતી અનુભવી શકે. લોકોને દેખાડો કે તમારું ન હોવું તેમની મુશ્કેલી બની શકે છે. ચાણક્યે એક મંત્ર આપ્યો હતો, જ્યાં સુધી તમને ખુદ પર સંપૂર્ણ વિશ્વાસ નહીં હોય, ત્યાં સુધી દુનિયા તમને નબળો જ માને. તમારે એવું બનવું છે કે દરેક મોટો નિર્ણય તમારી મંજૂરીથી થાય, દરેક નાની વાત તમારા કાન સુધી પહોંચે, અને દરેક ચાલ તમારા વગર ન ચાલે. આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમારું વ્યક્તિત્વ એટલું મજબૂત બની જાય કે લોકો તમને મિસ કરવા લાગે. શક્તિશાળી એ નથી જે સામે આવીને ડરાવે. સાચો શક્તિશાળી એ છે જેના ન હોવું પણ લોકોને બેચેન કરી દે. જેમ જંગલનો શિકાર સિંહથી ડરે છે, કારણ કે તે જાણે છે સિંહનો મૂળ ક્યારે બદલાઈ જાય, કોઈ કહી શકતું નથી. ચાણક્ય સૌથી પહેલાં જે વાત પર જોર આપ્યું એ હતું જ્ઞાન. એવું જ્ઞાન કે કોઈ તમારો મુકાબલો કરી ન શકે. જેના પાસે જ્ઞાન હોય તેના વગર આ દુનિયામાં કોઈ નિર્ણય થઈ શકતો નથી. તમે જે ફિલ્ડમાં હો એ ફિલ્ડના દરેક રહસ્ય, દરેક સિસ્ટમ, દરેક ખૂણાની સંપૂર્ણ જાણકારી તમારી પાસે હોવી જોઈએ. તેથી લોકો વિચારે, જો તેને પૂછ્યું નહીં તો ગડબડ થઈ જશે. યાદ રાખજો, જ્ઞાનવાન માણસ નીતિકાર બને છે, મૂર્ખ ફક્ત ખિલોના. એટલા માટે આજથી તમારા જ્ઞાનને એટલું વધારજો કે લોકો તમને અવગણવાની ભૂલ જ ન કરી શકે.
દુનિયાનું સૌથી મોટું હથિયાર તમારું આત્મવિશ્વાસ છે. જો તમારા ચહેરા, તમારી આંખો, તમારા શબ્દોમાં દમ ન હોય તો દુનિયા તમને કચડી નાખશે. તમારે એવું આત્મવિશ્વાસ જોઈએ કે સામેવાળો પોતે જ મનમાં બોલે, આ માણસ સાથે ઉલઝવું સારું નથી. તમારી ખામોશી પણ ભારે પડે અને તમારી હાજરી માહોલ બદલી દે. આ આત્મવિશ્વાસ કેવી રીતે મળશે? પ્રથમ હથિયાર જ્ઞાન, બીજું અભ્યાસ. એ જ કામ વારંવાર કરો જે કામથી તમને ડર લાગે. પોતાને વચન આપો, હું જ છું મારી પોતાની શક્તિ. મને કોઈના સહારેની જરૂર નથી. જે માણસ પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવી લે એ આ દુનિયાનો માલિક બની જાય છે, અને જે પોતાની ભાવનાઓનો ગુલામ બને એ બીજાનો ગુલામ બને છે. ચાણક્યે કહ્યું હતું, જે ક્રોધને જીતી લે છે એ જ સાચો યોદ્ધા છે. તમારે પણ આ શીખવું પડશે. ગુસ્સામાં પણ દિમાગ ઠંડુ રાખવું. ડરના વાતાવરણમાં પણ સ્મિત રાખવું. લાલચ આવે ત્યારે પણ ના કહેવું. કારણ કે જ્યારે લોકો જોશે કે તમારી ભાવનાઓનો કોઈ ફાયદો ઉઠાવી શકતું નથી, ત્યારે તેઓ તમારા વગર નિર્ણય લેતા ડરશે. દરેક માણસ બદલી શકાય છે, પણ રેર સ્કિલ ધરાવતો માણસ ક્યારેય બદલી શકાય નહીં. તમારે એક એવી રેર સ્કિલ જોઈએ જે તમને ભીડથી અલગ બનાવે. એવું કંઈક જે બધા પાસે નથી. એવું કંઈક જે માટે લોકો તમને બોલાવવા મજબૂર બને. ચાણક્યએ રાજનીતિ અને રણનીતિમાં એવી નિપુણતા હાંસિલ કરી કે આખા ભારતમાં કોઈ તેમની બરાબરી ન કરી શક્યું. હવે તમે વિચારો, તમારી રેર સ્કિલ શું છે? ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, નેગોશિએશન, ક્રિએટિવિટી? જે પણ હોય એમાં માસ્ટર બનો. એટલું માસ્ટર કે લોકો કહે તેના વગર વાત નહીં બને. યાદ રાખજો, એકલો સિંહ પણ કૂતરાના ઝુંડ સામે હાર ખાઈ શકે છે. એટલા માટે તમારે એક એવું નેટવર્ક બનાવવું છે જે તમારા ઇશારાઓ પર ચાલે. શક્તિશાળી લોકો, પ્રભાવશાળી મિત્રો, અનુભવી સલાહકાર, એવા લોકો જેના કારણે તમારી વેલ્યુ 10 ગણું વધી જાય. ચાણક્યએ નંદવંશ સામે સંપૂર્ણ નેટવર્ક ઊભું કર્યું, રાજાઓથી લઈને સૈનિકો સુધી, અને ત્યારબાદ એ મહાન વિજય મળ્યો. આજના સમયમાં તમારું નેટવર્ક છે મિત્રો, સહકર્મીઓ, મેન્ટર્સ, સોશિયલ મીડિયા. દરેક એ માણસ જે તમારા માટે દરવાજા ખોલી શકે. એમને મજબૂત બનાવો. દર અઠવાડિયે એક નવો સંપર્ક ઉમેરો. એટલું કે લોકો વિચારે જો આ માણસ સાથે ઉલઝ્યા તો પાછળ સંપૂર્ણ ફોજ ઊભી છે. આ હથિયારોનું સાચું રમણ ત્યારે શરૂ થાય છે જ્યારે આ પાંચે હથિયારો એક સાથે તીખા થાય. ત્યારે તમને કોઈ રોકી શકતું નથી. લોકો તમારા વગર નિર્ણય લેતા ડરશે. તમારા વગર મીટિંગ પૂરી નહીં થાય. તમારી મંજૂરી વગર ડીલ સાઇન નહીં થાય. કારણ કે તમારા પાસે હશે અદ્ભુત જ્ઞાન, અતૂટ આત્મવિશ્વાસ, અજેય ભાવનાત્મક નિયંત્રણ, અનોખી સ્કિલ અને શક્તિશાળી નેટવર્ક. સોચો, અંબાણી, ઇલોન મસ્ક, નરેન્દ્ર મોદી અથવા વિરાટ કોહલી, શું એમના વગર નિર્ણય લેવાય છે? ના. શા માટે? કારણ કે એમની પાસે આ પાંચે હથિયારો છે. એમાંથી એક પણ વસ્તુ ઘટે તો એમની શક્તિ ઘટવા લાગે. હવે સમજો ચાણક્યની સાચી ચાલાકીઓ. ચાલાકી નંબર 1, પોતાના સાચા ઇરાદા ક્યારેય બહાર ન લાવો. તમારી અંદરની યોજના, તમારી અસલી મંઝિલ ક્યારેય બધાને ન બતાવો. યાદ રાખજો, સૌથી મોટો મૂર્ખ એ જ હોય છે જે પોતાની અસલી મનોકામના બધાને કહી દે. જે માણસ પોતાની વાત છુપાવી રાખે છે એ જ રમત જીતે છે. જ્યારે દુનિયા તમને સમજી શકતી નથી ત્યારે લોકો ડરે છે, કારણ કે અજાણ્યું હંમેશા ડર પેદા કરે છે. ચાણક્ય પણ ક્યારેય પોતાની સાચી યોજના કોઈને નથી કહી. ચંદ્રગુપ્તને પણ નહીં, કારણ કે કોઈ તેમની ચાલ પહેચાની ન શકે. આજના સમયમાં પણ ઓફિસ હોય અથવા સંબંધો, તમારી આગલી ચાલ, તમારી કમજોરી, તમારી યોજના ખુલ્લેઆમ ક્યારેય ન કહો. તમે જેટલા રહસ્યમય રહેશો એટલા જ ખતરનાક બનશો. ચાલાકી નંબર 2,
બોલવા કરતાં વધારે સાંભળો. જે વધારે સાંભળે છે એ વધારે માહિતી ભેગી કરે છે, અને માહિતી એ જ સાચી શક્તિ છે. જે માણસ વધારે બોલે છે એ પોતાની કમજોરી ખુદ જ બહાર લાવે છે, પણ જે ચૂપ રહે છે તેના દિમાગમાં શું ચાલે છે કોઈ જાણી શકતું નથી. ચાણક્ય સભામાં ઓછું બોલતા, મોટે ભાગે ફક્ત સાંભળતા, એટલે સામેવાળો પોતાની કમજોરી ખુદ કહી દે. આ આદત તમારે પણ અપનાવવી પડશે. ઓછું બોલો, વધારે સાંભળો. લોકો પોતાની સાચી વાત તમને જાતે કહી દેશે. ચાલાકી નંબર 3. પોતાની કમજોરી ક્યારેય ન બતાવો. જે પોતાની કમજોરી બતાવે એ હંમેશા હારે. દુનિયા એ જ જગ્યાએ હુમલો કરે છે જ્યાં દિવાલ નબળી હોય. યાદ રાખજો, અથવા તો તમારી કમજોરી તમને મારી નાખશે, અથવા દુનિયા. એટલે અંદર કેટલો પણ ડર હોય, ગભરાહટ હોય, ચિંતા હોય, બહારથી હંમેશા મજબૂત દેખાઓ, જેથી દુશ્મન તમારા ઈરાદાથી જ ડરી જાય. ચાલાકી નંબર 4. જરૂર પડે ત્યારે જૂઠ બોલવું શીખો. કડવી વાત છે પણ સચ્ચાઈ છે. દુનિયાના સૌથી સફળ માણસો, સૌથી ખતરનાક નેતાઓ જરૂર પડે ત્યારે જૂઠ બોલે છે. ચાણક્ય પણ ઘણી વખત જૂઠનો ઉપયોગ કર્યો. નંદવંશને ફસાવવા છળ અને કપટ અપનાવ્યું. દરેક વખતે સાચું બોલવું મજબૂરી છે, મજબૂતી નહીં. ક્યારેક મોટું સત્ય છુપાવવા નાનું જૂઠ જરૂરી બની જાય, જેથી જીત તમારી થાય. ચાલાકી નંબર 5. દરેક માણસની કિંમત ઓળખો. દરેક માણસ વેચાય છે. ફરક ફક્ત કિંમતનો છે. કોઈ પૈસાથી, કોઈ પ્રશંસાથી, કોઈ ડરથી, કોઈ લાલચથી, કોઈ માન-સન્માનથી. ચાણક્યને દરેક માણસની કિંમત ખબર હતી. એટલા માટે એ બધાને પોતાના હિસાબે વાપરી શક્યા. તમારે પણ શીખવું પડશે. સામેવાળો શું ઈચ્છે છે? પૈસા, ઇજ્જત, ડર, મિત્રતા? જ્યારે આ સમજી જશો ત્યારે તમે તેને આસાનીથી જીતી લઈ શકશો. ચાલાકી નંબર 6. પોતાને ક્યારેય સંપૂર્ણ રીતે ખોલશો નહીં. સફળ માણસ હંમેશા થોડું રહસ્ય રાખે છે, જેથી લોકો વિચારે આમાં કંઈક એવું છે જે આપણને ખબર નથી. તમારે પણ એવું જ બનવું છે. લોકો તમને પૂર્ણ રીતે સમજી ન શકે. તમારી પાસે કંઈક છુપાયેલું હોવું જોઈએ. કોઈ હુન્નર, કોઈ જાણકારી, કોઈ રહસ્ય, જેથી લોકો તમને હલકા ન લે, જેથી તેમને ડર લાગે, ક્યાં ખબર આ માણસ કઈ ચાલ ચાલે છે. ચાલાકી નંબર 7. સાચા સમયે હુમલો કરો. ખોટા સમયે કરાયેલો સૌથી મોટો હુમલો પણ નિષ્ફળ જાય છે. ચાણક્યએ નંદવંશ પર હુમલો કરવા વર્ષો સુધી રાહ જોઈ. જ્યાં સુધી સાચો સમય ન આવ્યો ત્યાં સુધી ચંદ્રગુપ્તને મેદાનમાં ઉતાર્યા નહીં. તમારે પણ જલ્દબાજી નહીં કરવી. દુશ્મન નબળો હોય, પરિસ્થિતિ તમારી તરફ હોય, ત્યારે એવો હુમલો કરો કે દુશ્મન ઊભો પણ ન થઈ શકે. સૌથી પહેલી શક્તિ ધૈર્ય. તરત ગુસ્સે થઈ જવું, ઉતાવળમાં નિર્ણય લેવું, આ નબળા લોકોની ઓળખ છે. શક્તિશાળી માણસ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. ચાણક્ય પણ સાચા સમય માટે વર્ષો સુધી રાહ જોઈ. જો તેમણે ઉતાવળ કરી હોત તો નંદવંશ ક્યારેય ન તૂટત. આજથી તમારે પણ આ શીખવું છે. કોઈ અપમાન થાય, કોઈ સમસ્યા આવે, તરત રિએક્શન નહીં, ધૈર્ય રાખો, વિચારો, પછી વાર કરો. કારણ કે ધૈર્ય જ સાચી શક્તિ છે. આ વાત ક્યારેય ભૂલશો નહીં. બીજી સૌથી મોટી શક્તિ આત્મનિયંત્રણ. જે માણસનું મન તેના કાબૂમાં છે એને કોઈ હરાવી શકતું નથી. ભલે કેટલી લાલચ આવે, ભલે કેટલી સુવિધા મળે, જો તમે તમારા મનને કાબૂમાં રાખી શકો તો દરેક લડાઈમાં જીત તમારી જ હશે. ચાણક્ય બ્રહ્મચારી રહ્યા, કારણ કે તેમનું મન માત્ર લક્ષ્ય પર જ હતું. મોહ, માયા, આરામ કશું પણ તેમને ડગમગાવી ન શક્યું. આજ તમને પણ એ જ આત્મનિયંત્રણ જોઈએ. ફોન, નેટફ્લિક્સ, ટાઈમપાસ મિત્રો જો કાબૂમાં ન રાખ્યા તો આ બધું તમને ખાઈ જશે.
ત્રીજી શક્તિ સહનશીલતા. નબળા લોકો થોડું દુઃખ આવે તુરંત તૂટી જાય છે. શક્તિશાળી લોકો દુઃખ સહે છે અને આગળ વધે છે. ચાણક્ય પાસે કશું ન હતું, ન ઘર, ન પૈસા, ન સેના. છતાં પણ તેમણે નક્કી કર્યું, હું ભારતને મહાન સમ્રાટ આપીશ. ભૂખ સહન કરી, અપમાન સહન કર્યું, ઝેર પીધું, પણ હાર ન માની. આજ જો તમને મોટું બનવું છે તો દુઃખ સહન કરવું શીખો. ઊંઘ વગરની રાતો, અપમાન, તાણા, રિજેક્શન આ બધું સફળતાના રસ્તાનો ભાગ છે. સહી જશો તો જીતશો, નહીં તો અધૂરા રસ્તે પડી જશો. ચોથી શક્તિ દુશ્મનના દિમાગને વાંચવી. આ સૌથી ખતરનાક શક્તિ છે. જેને આ કલા આવી ગઈ એ દુશ્મનની દરેક ચાલ પહેલાં જ સમજી જાય. ચાણક્ય આમાં માસ્ટર હતા. નંદવંશ શું વિચારે છે, કયો મંત્રી ધોકો આપી શકે, કયો સૈનિક ડગમગી શકે, બધું તેમને ખબર હતી. કારણ કે તેમણે લોકોના ચહેરા વાંચતા શીખ્યા, આંખોમાંથી ઈરાદા જોઈ લેતા. આજ તમારે પણ આ શીખવું છે. લોકોની વાત, આવાજ, ચાલઢાળ બધું વાંચવું, જેથી તમને ખબર પડે કોણ જૂઠ બોલે છે, કોણ સાચું, અને કોઈ તમને ધોકો ના આપી શકે. પાંચમી અને સૌથી જરૂરી શક્તિ અજેય આત્મવિશ્વાસ. જે માણસ પોતાની શક્તિ પર, પોતાની વિચારધારા પર, પોતાની યોજના પર શંકા કરે એ ક્યારેય જીત નથી શકતો. પણ જેને પોતે પર પૂરો વિશ્વાસ હોય એ એકલો પણ આખી દુનિયા સામે લડી શકે છે. ચાણક્ય પાસે કોઈ સેના નહોતી, કોઈ રાજસી ઠાટ નહોતા, માત્ર એક વિશ્વાસ હતો, હું ભારતને મુક્ત કરીશ. અને આ આત્મવિશ્વાસે તેમને વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યનો નિર્માતા બનાવી દીધા. આજ જો તમને ખતરનાક બનવું છે તો પોતે પર શંકા કરવી બંધ કરો. નક્કી કરી લો, ભલે આખી દુનિયા તમારા વિરોધમાં ઊભી થઈ જાય, પણ તમે તમારા રસ્તાથી પાછા નહીં ફરો. આ જ શક્તિ તમને અજેય બનાવશે. દુનિયામાં સૌથી ખતરનાક વસ્તુ ચૂપ માણસ છે. જે ઓછું બોલે છે તેની શક્તિનો અંદાજ કોઈ લગાવી શકતું નથી. ચાણક્ય હંમેશા ઓછું બોલતા, પણ જ્યારે બોલતા તો શબ્દો તીર બની જતા, સિંહાસન હલાવી દેતા. કારણ કે તેમણે શીખ્યું હતું, ઓછું બોલો, પણ એવું બોલો કે સામેવાળાની ઊંઘ ઉડી જાય. તમે પણ દરેક વાતમાં બોલશો નહીં, દરેક ગપશપમાં ભાગ નહીં લો. લોકો ડરશે, કારણ કે તેમને ખબર નહીં પડે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે. તમારી ખામોશી તમને રહસ્યમય બનાવશે, અને રહસ્યમય માણસ હંમેશા પ્રભાવશાળી હોય છે. બીજી સૌથી ઘાતક વાત પોતાની યોજના ગોપન રાખવી. ચાણક્યએ ક્યારેય જાહેર નથી કર્યું કે તેઓ નંદવંશને પતન કરવા જઈ રહ્યા છે. તેમની યોજના શું છે, કોણ તેમની સાથે છે, કોઈને ખબર નહોતી. ચંદ્રગુપ્તને પણ બધી વાત પછી જણાવવામાં આવી. આજ પણ આ જ નિયમ ચાલે છે. તમે શું વિચારી રહ્યા છો, કયો પ્લાન બનાવી રહ્યા છો, એની હળવી સુગંધ પણ દુનિયા સુધી પહોંચવા ના દો. કારણ કે અજાણ્યા દુશ્મનથી ડર સૌથી મોટો હોય છે. યાદ રાખજો, જાહેર થયેલી યોજના નબળી યોજના હોય છે. તમે જેટલા ગોપન રહેશો એટલી તમારી શક્તિ વધશે. ત્રીજું રહસ્ય પોતાની કમજોરી ક્યારેય ન બતાવવી. નબળું દેખાતું માણસ દુનિયા દ્વારા કચડી નાખવામાં આવે છે. ચાણક્યએ પોતાની ગરીબી, પોતું એકાંત, પોતું સંઘર્ષ ક્યારેય દુનિયા સામે મૂક્યું નહીં. દુનિયાએ માત્ર તેમની આંખોમાં સળગતી આગ જોઈ. તમે પણ અંદરથી ભલે તૂટી ગયા હો, ભલે લડી રહ્યા હો, દુનિયાને હંમેશા તમારી શક્તિ જ બતાવો. કારણ કે દુનિયા જીતનારના પગે ઝૂકે છે, હાર માનનારના માથા પર નહીં. હિંમત ઊભી કરો, ખોટી જ હોય તો પણ સામેવાળાને ક્યારેય આ અહેસાસ ન થવો જોઈએ કે તમે હાર માની લીધી છે. આ જ સાચી શક્તિ છે. ચોથું રહસ્ય લોકોની કમજોરી પકડી લેવી. ચાણક્યનું સૌથી મોટું હથિયાર દુશ્મનની કમજોરી હતી. નંદવંશનો અહંકાર, મંત્રીઓનો લોભ, સૈનિકોની બેદરકારી, દરેક નબળાઈ ચાણક્યને ખબર હતી. તમારે પણ આ શીખવું પડશે. જેને મળો તેની સૌથી મોટી કમજોરી શોધો. લોભ, ડર, ગુસ્સો, આળસ જે કંઈ હોય એનો ઉપયોગ કરો.
જે દિવસે આ કલા આવી ગઈ તે દિવસથી તમે દરેક માણસને મોહરો બનાવી શકો. અને હવે આખરી સૌથી ખતરનાક રહસ્ય, પોતાની છબી એટલી શક્તિશાળી બનાવો કે લોકો તમારા વગર નિર્ણય લઈ ન શકે. ચાણક્યની છબી એવી હતી કે દરબારમાં તેમના વગર કોઈ નિર્ણય થતો નહોતો. મંત્રી ડરતા, રાજા ડરતા, દુશ્મન ડરતા. તમારે પણ એ જ કરવું છે. એવી છબી બનાવો કે તમારા નામ સાથે એક ઓળખ જોડાય. આ માણસ અનુમાન બહાર છે, ખતરનાક છે, જે ઈચ્છે એ કરી શકે છે. આ છબી તમારા આત્મવિશ્વાસથી બનશે, તમારા રહસ્યથી બનશે, તમારી મહેનતથી બનશે, તમારી યોજનાથી બનશે, તમારી ખામોશીથી બનશે. લોકો તમને રોકી નહીં શકે. પરિણામ એ આવશે કે લોકો ખુદ આવીને પૂછશે, શું કરવું, કયો નિર્ણય લેવો? કારણ કે તેમને ડર હશે ક્યાંક તમને નારાજ ન કરી દે. હવે સમજો મન પર રાજ કરવાના નિયમો. દરેક માણસની જરૂરિયાત સમજો. દરેક માણસ કંઈક ઈચ્છે છે. કોઈ પૈસા, કોઈ ઇજ્જત, કોઈ પ્રેમ, કોઈ શક્તિ. જો તમે સામેવાળાની સૌથી મોટી જરૂરિયાત સમજી લો તો તમે તેના દિમાગ પર રાજ કરી શકો. એનું લાલચ સ્પર્શ કરો અને તે ખુદ તમારા રસ્તે પથરાઈ જશે. દરેક સંબંધ, દરેક વાતચીત, દરેક સોદામાં આ નિયમ તમને જીત અપાવશે. બીજો નિયમ, ઈગોને સાચી રીતે સ્પર્શ કરો. દરેક માણસ પોતાને ખાસ અને જરૂરી સમજવા માગે છે. જો તમે સાચા સમયે કોઈના ઈગોને સ્પર્શ કરી દો તો તે તમને ક્યારેય ના નહીં પાડે. ચાણક્યએ મંત્રીઓના ઈગોને સ્પર્શ કર્યો. તમે જેવા વિદ્વાન દેશનું ભવિષ્ય બદલી શકો. અને મંત્રીઓ તેમની બાજુમાં આવી ગયા. બોસ હોય, ક્લાયન્ટ હોય, પ્રેમી હોય, દરેકનો ઈગો હોય છે. એનો સમજદારીથી ઉપયોગ કરો. ત્રીજો નિયમ, ડર પેદા કરો. ડર એ એવી ચાવી છે જે દરેક દિમાગ ખોલે છે. જો તમારે લોકોના દિમાગ પર રાજ કરવું હોય તો તેમને આ લાગવું જોઈએ, જો હું આ માણસના વિરોધમાં ગયો તો હું બરબાદ થઈ જઈશ. આ ડર તમારી છબીથી, તમારા કામથી, તમારી ખામોશીથી પેદા થશે. જેમ કે ચાણક્યના વિરોધમાં બોલવાની કોઈમાં હિંમત નહોતી. સાદો સપાટ માણસ, બધાને સમજાઈ જાય, અને જે સમજાઈ જાય એનાથી લોકો ડરતા નથી. પણ જે રહસ્યમાં ડૂબેલો હોય એના વિશે લોકો અંદાજ લગાવે. ક્યાંક આ મને નુકસાન ન કરે, ક્યાંક આ મને નીચે ન ઉતારી દે. આ રહસ્ય તમારી શક્તિ છે. દરેક વાત બધાને ન કહો, લોકોને વિચારવા મજબૂર કરો. પાંચમો નિયમ, નાની જીતો દેખાડો. દરેક માણસ એવું માને છે કે તે જીતે છે. ચાણક્યે આ જ રમત રમ્યો. દુશ્મનને નાની નાની જીતો આપી. એને લાગ્યું હું સુરક્ષિત છું, પણ અસલી રમત તેમના વિરુદ્ધ ચાલી રહી હતી. તમે પણ એવું જ કરો. દુશ્મનને લાગે કે તે તમને વારંવાર હરાવે છે, પણ કંટ્રોલ તમારા હાથમાં હોય. મન પર કાબૂ મેળવવાનો સૌથી મોટો મંત્ર એ છે, સામેવાળાને એ અહેસાસ પણ ન થવો જોઈએ કે તે તમારા કાબૂમાં છે. છઠ્ઠો નિયમ, પરિસ્થિતિનું કંટ્રોલ તમારા હાથમાં રાખો. દરેક સ્થિતિનો એક ફ્રેમ હોય છે. જો તમે એ ફ્રેમ કંટ્રોલ કરી લીધી તો રમત તમારી. ચાણક્યે દરેક સભા, દરેક બેઠક, કોણ બેસશે, કોણ બોલશે, શું ચર્ચા થશે, બધું પહેલેથી નક્કી કર્યું. તમે પણ દરેક વાતચીતનો ફ્રેમ નક્કી કરો, દિશા નક્કી કરો. ત્યારે જ તમે દિમાગ પર રાજ કરી શકશો. સાતમો નિયમ, આખરી વાર અચાનક કરો. યુદ્ધમાં સૌથી ખતરનાક હુમલો એ જ હોય છે જેની કોઈને આશા ન હોય. ચાણક્યે નંદવંશને અચાનક ખતમ કર્યો. કોઈને અંદાજ પણ ન આવ્યો. તમે પણ એવું જ કરો. જ્યારે કોઈ તમને નબળું સમજે, જ્યારે કોઈ સમજે તમે હારી ગયા, ત્યારે એવો હુમલો કરો કે એની દુનિયા હલાવી નાખે. ત્યારે તેનું દિમાગ હંમેશા માટે તમારા કાબૂમાં આવી જશે. હવે દુશ્મનને તોડવાની ચાલો. પ્રથમ ચાલ, શંકાનું બીજ વાવો. ચાણક્યે નંદવંશના મંત્રીઓના મનમાં શંકા નાખી. રાજા તમને પસંદ નથી કરતો, તે તમને મરાવી દેશે. માત્ર શંકાનું બીજ વાવવું. પછી આ બીજ ખુદ વધે છે. દુશ્મન પોતાના મિત્રો પરથી ડરવા લાગે છે. તેની ઊંઘ ઉડી જાય. તે પોતાના વિશ્વાસુ લોકો પર શંકા કરવા લાગે. આ શંકા તેની શક્તિ અંદરથી ખાઈ જાય. લડ્યા વગર દુશ્મન ખોખલો બની જાય. બીજી ચાલ, દુશ્મનના વિશ્વાસુઓ તોડો. રાજાની શક્તિ તેના વફાદારોમાં હોય છે. જો તમે તેના નજીકના લોકો, સિપાહ સાલાર, સલાહકાર તોડી લો તો દુશ્મન એકલો પડી જાય. એકલો માણસ યુદ્ધ નથી જીતી શકતો. એટલા માટે ધીમે ધીમે લોકોને ખરીદો, ડરાવો, ભટકાવો.
જ્યારે તેનું સર્કલ તૂટશે ત્યારે તે પોતે જ પડી જશે. ત્રીજી ચાલ, ખોટી આશા આપો. ચાણક્યે નંદના દરબારમાં ભરોસો અપાવ્યો, કોઈ ખતરો નથી, બધું ઠીક છે. જ્યારે માણસ સમજે કોઈ ખતરો નથી ત્યારે તે સૌથી નબળો હોય છે. તૈયારી બંધ થાય, ચેતના સૂઈ જાય અને એ જ સમયે હુમલો કરો. ખોટી આશા સૌથી ખતરનાક ઝેર છે. ચોથી ચાલ, પબ્લિક ઇમેજ તોડો. ચાણક્યે નંદવંશની છબી તોડી. રાજા પાપી છે, પ્રજા દુઃખી છે. રાજા ત્યાં સુધી શક્તિશાળી રહે છે જ્યાં સુધી પ્રજા તેને માને. જે દિવસે છબી તૂટે તે દિવસે રમત પૂરી. તમે પણ દુશ્મનની સાખ પર વાર કરો. જનતા દૂર થઈ તો દુશ્મન એકલો. પાંચમી ચાલ, ધૈર્ય રાખો, એક જ વાર પૂરો કરો. ચાણક્યે વર્ષો સુધી રાહ જોઈ, દરેક મહોરો ધીમે ધીમે ગોઠવ્યો અને પછી એક જ વાર નંદવંશનો અંત. ન ઉતાવળ, ન ભૂલ, ન શોર. તમે પણ એ જ કરો. દરેક ચાલ વિચારીને ચલાવો. જ્યારે દુશ્મન સંપૂર્ણ નબળો થઈ જાય ત્યારે આખરી વાર કરો, એવો વાર કે તે ફરી ઊભો ન થઈ શકે. ચાણક્યે પોતાની બુદ્ધિ, પોતાનું આયોજન, પોતાની રણનીતિ એટલી ઊંચી બનાવી કે રાજા હોય અથવા સામાન્ય માણસ, બધાને તેમના વગર નિર્ણય લેવું મુશ્કેલ લાગતું. આજ તમારે પણ એ જ કરવું છે. તમારા સ્કિલ્સ, તમારું જ્ઞાન, તમારી શક્તિ એટલી ઊંચી બનાવો કે દુશ્મન હોય અથવા મિત્ર, બધા તમારા દરવાજે આવે. યાદ રાખજો, કોઈના ડર કરતાં એક ડર વધારે ખતરનાક હોય છે. જ્યારે લોકો તમને ગુમાવવાથી ડરે, ચાણક્ય પાસે એ જ હતું જે નંદવંશ પાસે નહોતું. ચંદ્રગુપ્ત જેવા રાજા તૈયાર કરવાની ક્ષમતા. તમે પણ તમારી જિંદગીમાં એવું કંઈક શોધો, એવું હુનર જે દુનિયામાં કોઈ પાસે ન હોય, એવી સમસ્યાનો ઉકેલ જે ફક્ત તમે આપી શકો. ત્યારે આખી દુનિયા તમારા વગર અધૂરી લાગશે. દરેક નિર્ણય તમારા વગર અટકી જશે. ચાણક્યનું નામ સાંભળતા રાજાઓની ઊંઘ ઉડી જતી. એ વિચારતા ક્યાંક કોઈ ચાલ ન ચાલે, ક્યાંક કોઈ મંત્રી ન તૂટે, ક્યાંક રાજ્ય ન બરબાદ થઈ જાય. તમે પણ એવું બનવું છે. તમારું નામ સાંભળતા લોકો વિચારે, જો આ માણસ સાથે પંગો લીધો તો બરબાદ થઈ જઈશું, જો અવગણ્યું તો ભારે પડશે. તમારી રેપ્યુટેશન તમારું સૌથી ખતરનાક હથિયાર બનવું જોઈએ. ચાણક્ય ચૂપ રહેતા, પણ જ્યારે બોલતા સિંહાસન હલાવી દેતા. શબ્દોમાં આગ હતી, અસર હતો. તમે પણ ચૂપ રહો, પણ જ્યારે બોલો તો સામેવાળાની વિચારધારા બદલાઈ જવી જોઈએ. તમારો દરેક શબ્દ એવો હોવો જોઈએ કે લોકો વારંવાર યાદ કરે, વિચારે, આ માણસ ખોટું કેવી રીતે બોલી શકે. ઓછું બોલો, પણ એવું બોલો કે સમય તમારા ઇશારે ચાલે. ચાણક્ય ગયા, પણ તેમની નીતિઓ આજ પણ દુનિયા ચલાવે છે. દુનિયા આજ પણ તેમાંથી શીખે છે. તમે પણ એવું કામ છોડી જાઓ કે 100 વર્ષ પછી પણ લોકો તમને યાદ કરે. તમારો ડર, તમારી ઇજ્જત, તમારું નામ એટલું ઊંડું હોય કે લોકો તમારી પુસ્તકો વાંચે, તમારી વાતો દોહરાવે. કારણ કે જ્યારે લેગેસી બને છે ત્યારે માણસ અમર બની જાય છે. જો તમને આ વાતોએ સ્પર્શ કર્યો હોય અને તમારા અંદર પણ જીતવાની આગ સળગી હોય તો હમણાં ચાણક્ય ઇન્સ્પાયર્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીં તમને જીવન બદલી નાખે તેવી દરેક પ્રેરણા મળશે. યાદ રાખજો, સાચી શક્તિ તમારા અંદર શોધો. આપણે સૌ સાથે મળીને પોતાની જિંદગી એવા મુકામે લઈ જઈએ જ્યાં દરેક ચહેરો ફક્ત આપણા સપનાઓ સાકાર થતા જ જોઈએ. સબસ્ક્રાઇબ કરો અને આગળ વધો તમારી સફળતાની તરફ. ધન્યવાદ.